હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, આ એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જે સબ્જેક્ટ છે એના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક, દેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન, અને આ ટોપિકની અંદર એક સબ ટોપિક તરીકે આવતો ટોપિક દેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ એગ્રીગેટ પ્રોડક્શન, એની ઉપર આપણે વાત કરવાના છીએ. રાઈટ. હવે જો આજના વિડીયો લેક્ચરના મુખ્ય ટોપિક્સની વાત કરીએ કે જે આ ઇક્વિપમેન્ટ ફોર ધ પ્રોડક્શન ઓફ એગ્રીગેટ એના માટે સમજવા માટે જરૂરી છે, તો એમાં આજના લેક્ચરની અંદર મુખ્ય 3 ટોપિક ઉપર આપણે વાત કરશું. એમાં સૌપ્રથમ આવશે કે વોટ ઇઝ એગ્રીગેટ, એટલે કે એગ્રીગેટ કેને કહેવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી આપણે વાત કરશું કે અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે કે જે એગ્રીગેટ મેન્યુફેક્ચરિંગ અથવા તો એગ્રીગેટ પ્રોડક્શનમાં વાપરવામાં આવે છે, એ ઇક્વિપમેન્ટના કન્સ્ટ્રક્શન, એના ટાઈપ અને એના વર્કિંગ વિશે સમજશું. અને ત્યાર પછી આપણે જોશું કે જે એગ્રીગેટ પ્રોડક્શન માટેનો જે પ્લાન્ટ છે એની અંદર એનો ફ્લો ડાયાગ્રામ શું હોય છે, ધેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ કઈ રીતે વર્ક કરશે, કયા એરેન્જમેન્ટમાં એને ગોઠવેલા હશે, અને તેમાં જે એગ્રીગેટ અથવા તો જે સ્ટોન છે, સ્ટોનને ક્રશ કરીને એગ્રીગેટ બનાવવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન જે સ્ટોન કઈ જગ્યાએથી કઈ જગ્યાએ મૂવમેન્ટ કરશે એના ફ્લો ડાયાગ્રામ વિશે પણ આપણે સમજશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ જો વાત કરીએ તો કે વોટ ઇઝ એગ્રીગેટ, એટલે કે એગ્રીગેટ કોને કહેવામાં આવે છે, તો એની જો ડેફિનેશન જોઈએ તો કે એગ્રીગેટ ઇઝ અન એગ્રીગેશન ઓફ નોન મેટાલિક મિનરલ્સ obtained in the particular form and can be proceed and used for a civil and highway engineering construction. એટલે આ છે શું? એગ્રીગેટ કેને કહેવામાં આવે કે અલગ અલગ પ્રકારના મિનરલ્સ છે, ધારી લો કે પથ્થર છે એને પણ તમે મિનરલ્સ કહી શકો, કે જે અલગ અલગ ફોર્મમાં અવેલેબલ છે. અને બીજું કે આ ખનિજો એટલે કે મિનરલ્સ એ કેવા છે? નોન મેટાલિક છે, એટલે કે ધાતુના ખનિજો નથી, બીજી કોઈ પણ ધાતુ સિવાયના બાકીના જે ખનિજો છે કે જે અલગ અલગ પર્ટિક્યુલર ફોર્મમાં આપણને અવેલેબલ છે, અને સાથે સાથે એની અમુક ગુણવત્તા એવી છે કે જેના કારણે આપણે એને સિવિલમાં ઉપયોગ કરી શકીએ, તો એને એગ્રીગેટ કહેવામાં આવે છે. પણ એગ્રીગેટ પણ એ જે મિનરલ્સ છે એને તમે ડાયરેક્ટલી એગ્રીગેટ કહી શકશો નહીં. કઈ રીતે? તો કે જે મિનરલ્સ મળે છે, જે ખાણ છે કે જે ક્યોરી છે, એમાંથી મિનરલ્સ પથ્થરના ફોર્મમાં મળશે. એ પથ્થરના જે મિનરલ્સ છે એને એગ્રીગેટ પ્રોડક્શન પ્લાન્ટની અંદર એનું એગ્રીગેશન કરવામાં આવશે. એગ્રીગેશન મતલબ કે એને નાના નાના કટકામાં તોડવામાં આવશે અથવા તો નાના નાના કટકામાં વેચવામાં આવશે, અને ત્યાર પછી એ પ્લાન્ટમાંથી પ્રોસેસ થઈને આપણને જે મળશે એને શું કહેવામાં આવે છે? એગ્રીગેટ કહેવામાં આવે છે. હવે જો એગ્રીગેટના આપણે ટાઈમની વાત કરીએ તો ધેટ મીન્સ કે એગ્રીગેટના ટાઈપની વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારના એગ્રીગેટ છે એ ઉપયોગમાં આવતા હોય છે. એમાં પહેલું છે ફાઇન એગ્રીગેટ અને બીજું કયું છે? કોર્સ એગ્રીગેટ. રાઈટ. હવે ત્યાંથી આગળ વાત કરીએ કે ડેન્સિટી, કારણ કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ઘન વસ્તુ હશે તો એની અમુક પર્ટિક્યુલર ડેન્સિટી હશે, અને ડેન્સિટીના જ આધારે એનું વજન નક્કી થતું હશે કે આટલા કદનું તમે આ મટીરિયલ લેશો તો એનું વજન કેટલું હશે, એ કેના આધારે નક્કી થતું હશે? ડેન્સિટીના આધારે. તો કે જો એગ્રીગેટ છે, એગ્રીગેટની ડેન્સિટી કઈ રીતે માપવામાં આવે છે? તો કે એગ્રીગેટની ડેન્સિટી છે એ 2 રીતે માપવામાં આવે છે અથવા તો 2 ટર્મમાં રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. એમાં પહેલું કયું છે? બલ્ક ડેન્સિટી, અને બીજું છે રિલેટિવ ડેન્સિટી. બલ્ક ડેન્સિટી એટલે શું? કે સપોઝ કે કોઈ એગ્રીગેટ છે, એના 1 મીટર ક્યુબ એગ્રીગેટનો વજન કેટલો હશે એને શું કહેવામાં આવે છે? બલ્ક ડેન્સિટી કહેવામાં આવે છે. સિમ્પલ ટર્મની અંદર સમજીએ. ફોર એક્ઝામ્પલ, એક ક્યુબિકલ બોક્સ લીધું કે જેનું કદ છે, જેનું વોલ્યુમ છે 1 મીટર ક્યુબ છે. એ 1 મીટર ક્યુબની અંદર તમે કોઈ પણ પર્ટિક્યુલર એગ્રીગેટને એ બોક્સની અંદર ભરી દો એટલે એ એગ્રીગેટનું કદ કેટલું થઈ જશે? 1 મીટર ક્યુબ. રાઈટ. હવે જે 1 મીટર ક્યુબ જે 1 મીટર ક્યુબનું જે બોક્સ છે કે જે આખું એગ્રીગેટથી ભરેલું છે, એનું તમે વજન કરશો તો એ વજન એની શું થઈ જશે? ડેન્સિટી થઈ જશે. ફોર એક્ઝામ્પલ, એ બોક્સનું વજન છે 100 કિલોગ્રામ છે, તો એ એગ્રીગેટની ડેન્સિટી કેટલી થઈ જશે? 100 કિલોગ્રામ પર મીટર ક્યુબ. રાઈટ. એ બલ્ક ડેન્સિટીની વાત થાય છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે
કે ફાઇન એગ્રીગેટની ડેન્સિટી હંમેશા કોર્સ એગ્રીગેટની ડેન્સિટી કરતાં વધારે હશે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ફાઇન એગ્રીગેટ જે હશે, એટલે કે સાદી ભાષામાં કહીએ કે રેતી અથવા તો બહુ નાની સાઇઝના કાંકરા, તો એની વચ્ચેની જે જગ્યા છે કે જેની અંદર હવા ભરાઈ રહે એ ઓછી હશે કમ્પેર ટુ કોર્સ એગ્રીગેટ, એટલે કે જાડા કાંકરા. એ જ્યારે જાડા કાંકરાને તમે બોક્સની અંદર ભરશો તો એની વચ્ચે હવા રહેવાનું પ્રમાણ વધારે હશે. ધેટ મીન્સ કે શું થશે કે એની બલ્ક ડેન્સિટી કેવી થશે? ઓછી થશે. ત્યાર પછી છે બીજું એક ડેન્સિટી બીજી મેથડથી પણ માપવામાં આવે, જેને રિલેટિવ ડેન્સિટી કહેવામાં આવે છે. હવે રિલેટિવ ડેન્સિટી એટલે શું? કે 1 મીટર ક્યુબ પાણીનું વજન જેટલું હોય એના રેફરન્સમાં કોઈ પણ જે એગ્રીગેટ છે એનું 1 મીટર ક્યુબ કદનું કેટલું વજન છે એને એની રિલેટિવ ડેન્સિટી કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ લઈએ કે કોઈ એગ્રીગેટ છે એની બલ્ક ડેન્સિટી 100 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. કેટલી? 100 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એની જો રિલેટિવ ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય તો એ જે એગ્રીગેટની ડેન્સિટી છે એને પાણીની ડેન્સિટી વડે ભાંગવામાં આવે છે અથવા તો ડિવાઈડ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે 100 ડિવાઇડેડ બાય 1000, એટલે એ જે એગ્રીગેટ છે કે જેની ડેન્સિટી 100 કિલોગ્રામ છે, બલ્ક ડેન્સિટી 100 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, જ્યારે એની રિલેટિવ ડેન્સિટી 0.1 થઈ જશે. અને બીજું કે રિલેટિવ ડેન્સિટીનો કોઈ પણ યુનિટ હોતો નથી. ત્યાર પછી વાત કરીએ કે બેમાંથી કઈ જગ્યાએ યુઝ થશે, તો કે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ કયા પ્રકારની ડેન્સિટી અથવા તો કયા પ્રકારના ડેટાની રિક્વાયરમેન્ટ છે એના આધારે આ બંનેમાંથી કોઈ પણ એક ડેન્સિટીનો ઉપયોગ થતો હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ કેવા કેને, કે કયા એગ્રીગેટને ફાઇન એગ્રીગેટ કહેવા અને કયા એગ્રીગેટને કોર્સ એગ્રીગેટ કહેવા. તો અહીં જુઓ કે ફાઇન એગ્રીગેટ આર ધ પાર્ટિકલ્સ ધેટ પાસ થ્રુ અ 4.75 mm sieve and retain on 0.075 mm sieve. sieve એટલે તો કે એગ્રીગેટને છાડવા માટે, ટૂંકમાં એગ્રીગેટને વ્યવસ્થિત છાડવા માટેની એક છાયણી જેવી રચના. ઘરની અંદર કેમ લોટ દરવા માટે અથવા તો અનાજ સાફ કરવા માટેની છાયણી હોય છે, એના જેવું જ એક સ્ટ્રક્ચર હોય છે, પણ એની અંદરના જે હોલ છે એના ડાયમેન્શન ફિક્સ હોય છે. તો ફાઇન એગ્રીગેટ કેને કહેવામાં આવે? કે એવા એગ્રીગેટ કે જેના પાર્ટિકલ છે એ 4.75 mm ની પાસ થઈ જાય, 4.75 mm ની માંથી પાસ ન થઈ શકે અને 0.075 mm માંથી પણ પાસ ન થઈ શકે. કહેવાનો મતલબ એમ થાય કે કોઈ એગ્રીગેટ છે કે જેના ડાયમેન્શન 4.75 mm કરતાં નાના અને 0.075 mm કરતાં મોટા હશે તો એને શું કહેવામાં આવશે? ફાઇન એગ્રીગેટ કહેવામાં આવશે. ધેન આફ્ટર કોર્સ એગ્રીગેટ એટલે શું? તો કે કોર્સ એગ્રીગેટ આર ધ પાર્ટિકલ ધેટ રિટેન ઓન અ 4.75 mm sieve. રાઈટ. ધેટ મીન્સ શું થશે કે 4.75 mm ની sieve રિટેન કરશે, એટલે કે એવા એગ્રીગેટના પાર્ટિકલ્સ કે જે 4.75 mm ની sieve પસાર થઈ શકશે નહીં. બીજા ટર્મની અંદર વાત કરીએ તો એવા એગ્રીગેટ કે જેના ડાયમેન્શન 4.75 mm કરતાં વધારે હશે તો એને કેવા એગ્રીગેટ કહેવામાં આવશે? કોર્સ એગ્રીગેટ કહેવામાં આવશે. રાઈટ. હવે આ જે એગ્રીગેટના પ્રોડક્શનની જે મેથડ છે એની અંદર અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગ થતો હોય છે. એમાં પહેલું છે ક્રશર્સ, ત્યાર પછી છે બોલ મિલ અને રોડ મિલ, ત્યાર પછી છે સ્ક્રીન અને ચોથું છે લોગ વર્સર. હવે ચારે જે ઇક્વિપમેન્ટ્સ છે એના અલગ અલગ કામ છે. ક્રશરનું કામ શું છે કે જે ખાણમાંથી અથવા તો ક્યોરીમાંથી જે એગ્રીગેટ સ્ટોનના ફોર્મમાં મળે છે એને ક્રશ કરીને નાના પાર્ટિકલના ફોર્મમાં અથવા તો નાના એગ્રીગેટના ફોર્મમાં કન્વર્ટ કરવું. જ્યારે બિલ મિલ અને રોડ મિલનું કામ શું છે કે જે એગ્રીગેટ છે કે જે સ્ટોન ક્રશરમાંથી આવ્યા છે એને ફરી પાછા નાની સાઇઝના સ્ટોન છે એને ફરી પાછા બોલ મિલની અંદર ગ્રાઇન્ડ કરીને એને સેન્ડની સાઇઝના નાના પાર્ટિકલમાં કન્વર્ટ કરવું. રાઈટ. ત્યાર પછી સ્ક્રીનનું કામ શું છે તો કે સ્ક્રીન શું કરે છે કે અલગ અલગ સાઇઝના એગ્રીગેટને ડિવાઈડ કરવાનું કામ કરે છે. હવે અહીંયા તમે જુઓ આપણે કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટની વાત કરી હતી કે એમાં શું હતું કે ફાઇન એગ્રીગેટ એટલે શું કે 4.75 mm ની જે sieve છે એમાંથી પાસ થઈ જશે પણ 0.075 mm ની sieve પાસ થઈ શકશે નહીં. ધેટ મીન્સ કે એવા એગ્રીગેટ કે જેનો સાઇઝ
4.75 mm કરતાં નાની હોય અને 0.75 mm કરતાં મોટી હોય તેને ફાઇન એગ્રીગેટ કીધા. અને એ જ રીતે કોર્સ એગ્રીગેટ કેને કીધા હતા કે જેની સાઇઝ 4.75 mm કરતાં મોટી હોય તો એને કયા એગ્રીગેટ કીધા હતા? કોર્સ એગ્રીગેટ કીધા હતા. તો આ ફાઇન અને કોર્સ એગ્રીગેટ જે ક્રશરમાંથી નીકળે છે એને ડિવાઈડ કરવા, એને અલગ કરવા માટે સ્ક્રીન્સનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી આવે છે લોગ વોશર. લોગ વોશરનું મુખ્ય કાર્ય એ છે કે એગ્રીગેટની અંદર કોઈપણ પ્રકારની ધૂળ, કોઈપણ પ્રકારના ઓર્ગેનિક મટીરિયલ્સ, કોઈપણ પ્રકારની અનવોન્ટેડ વસ્તુઓ હોય તો એને પાણીની મદદથી એગ્રીગેટને ધોઈને ચોખ્ખા કરવાનું કામ કોણ કરશે? લોગ વોશર કરશે. રાઈટ. હવે આ ચારે ચાર જે ઇક્વિપમેન્ટ છે એના અલગ અલગ ટાઈપ અને એના કન્સ્ટ્રક્શન વિશે આપણે આગળ વાત કરીએ. હવે એમાં પહેલું આવે છે ક્રશર્સ. તો કે ક્રશરનું શું કામ છે? તો કે ક્રશર્સ આર યુઝ ટુ બ્રેક ધ સ્ટોન ઇન્ટુ ડિફરન્ટ સાઇઝ ઓફ એગ્રીગેટ. એટલે કે ક્રશરનું મુખ્ય કાર્ય શું છે કે સ્ટોન જે છે અને અલગ અલગ સાઇઝ અને શેપની અંદર તોડવાનું કામ કોણ કરે છે? ક્રશર કરે છે. હવે ક્રશર છે એકોર્ડિંગ ટુ સ્ટેજીસ, ક્રશર જે છે એના મુખ્ય 3 પ્રકાર હોય છે. એટલે કે જેને પ્રાઇમરી ક્રશર, તેના આફ્ટર સેકન્ડરી ક્રશર અને ત્રીજું છે ટેરેટરી ક્રશર. હવે આ સ્ટેજ એટલે શું? તો કે સ્ટોન ઓબ્ટેન ફ્રોમ ધ ક્વેરી, એટલે કે ખાણમાંથી જે પથ્થર મળશે, સ્ટોન મળશે, એ ડાયરેક્ટલી કેમાં નાખવામાં આવશે? પ્રાઇમરી ક્રશરની અંદર ફીડ કરવામાં આવશે. તો પ્રાઇમરી ક્રશર શું કરશે? એને તોડીને નાની સાઇઝના, એની સાઇઝને શું કરશે? ઘટાડશે અને નાની સાઇઝના સ્ટોનમાં કન્વર્ટ કરી નાખશે. રાઈટ. ત્યાર પછી આ જે નાની સાઇઝના સ્ટોન છે કે જે પ્રાઇમરી ક્રશરમાંથી આપણને મળ્યા છે એને પાછા કયા ક્રશરમાં નાખવામાં આવશે? સેકન્ડરી ક્રશરની અંદર નાખી દેવામાં આવશે. એ શું કરશે? એ જે સ્ટોન છે એની સાઇઝને ફરી પાછી ઘટાડશે. આ જ રીતે એક પછી એક 3 થી 4 વખત અથવા તો 4 થી 5 અલગ અલગ પ્રકારના ક્રશરનો ઉપયોગ કરી અને અલગ અલગ સાઇઝના છે એ એગ્રીગેટ આપણને મળી શકતા હોય છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે કે જેટલી નાની સાઇઝના તમારી એગ્રીગેટ જોશે એટલા જ ક્રશરના લેવલ અથવા તો ક્રશરમાંથી પાસ થવાની જે ટાઈમ છે, ક્રશરના જે પાસીસ છે એ વધી જશે. ધેટ મીન્સ કે સપોઝ કે મોટી સાઇઝના એગ્રીગેટ જોતા હોય તો પ્રાઇમરી અને સેકન્ડરી ક્રશરમાંથી જ મળી જશે. પણ બહુ નાની સાઇઝના એગ્રીગેટ જોઈએ છીએ તો પ્રાઇમરી, ત્યાર પછી સેકન્ડરી અને ત્યાર પછી ટેરિટરી ક્રશરમાં પણ એનું ગ્રાઇન્ડિંગ વર્ક છે, એનું ક્રશિંગ વર્ક છે એ કરવું પડશે. હવે કોઈક પણ ક્રશર જે છે એ કેટલી સાઇઝમાં અથવા તો એ એગ્રીગેટને કેટલી નાની સાઇઝમાં તોડે છે તો એ નક્કી કરવું હોય તો કે કોઈ પણ ક્રશરનો એક રેશિયો આવે છે જેને શું કહેવામાં આવે છે? રિડક્શન રેશિયો. ધેટ મીન્સ કે ક્રશર કોઈ એગ્રીગેટની સાઇઝને કેટલી ઘટાડશે. તો રિડક્શન રેશિયોનો ફોર્મ્યુલા શું થશે કે સાઇઝ ઓફ સ્ટોન ફેડ ઇન્ટુ ધ ક્રશર, એટલે કે સ્ટોનની સાઇઝ કે જે ક્રશરની અંદર નાખવામાં આવે છે ડિવાઇડેડ બાય સાઇઝ ઓફ ધ સ્ટોન ઓબ્ટેન ફ્રોમ ધ ક્રશર, એટલે કે એ સ્ટોનની સાઇઝ કે જે ક્રશરમાંથી મળે છે. આ બંને વચ્ચેનું તમે ડિવિડેશન કરે, આ બંને વચ્ચેનો રેશિયો લેશો એટલે તમને રિડક્શન રેશિયો મળી જશે. એટલે કે ક્રશર છે એ કોઈ પણ જે સ્ટોન છે એની સાઇઝમાં કેટલો ઘટાડો કરશે. રાઈટ. હવે જો ક્રશર્સની વાત કરીએ, ટાઈપની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ક્રશર્સ છે એનો ઉપયોગ થતો હોય છે. એમાં પહેલો છે જો ક્રશર, ત્યાર પછી છે ગ્રેટોરી ક્રશર, ત્યાર પછી છે રોલ ક્રશર અને ચોથું છે કોન ક્રશર. હવે ચારે ચાર આ ક્રશરને આપણે આગળ સમજશું. હવે પહેલું છે જો ક્રશર્સ. ક્યાં યુઝ થાય છે? તો કે પ્રાઇમરી ક્રશર તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. કયા ક્રશરના ફોર્મમાં? પ્રાઇમરી ક્રશરના ફોર્મમાં જો ક્રશર્સ છે વાપરવામાં આવતા હોય છે. હવે તમે અહીંયા ફિગરમાં જોવો એ રીતે એના બે જોસ હોય છે. જોસ એટલે કે બે ફ્લેટ સરફેસો, બે દાંત અથવા તો બે મોઢા કહી શકો એવા બે મોઢા અથવા તો એક જ મોઢાના બે પાર્ટ, જોસ. ઇટ હેઝ અ 2 જોસ, એટલે કે બે જોસ હશે. વન ઇઝ અ સ્ટેશનરી જો, એટલે કે એક જો કેવો હશે? એ ફ્લેટ હશે, સ્ટેડી હશે. જ્યારે અધર ઇઝ અ મૂવિંગ, એટલે કે બીજો જે જો છે એ કેવો હશે? મૂવિંગ હશે. અહીંયા તમને જે ડાર્ક પટ્ટીમાં ફિગરની અંદર દેખાય છે એમાં જે વર્ટિકલ છે એટલે કે ડાબી સાઈડનો છે એ ફિક્સ જો છે, જ્યારે અથવા તો સ્ટેશનરી જો છે, જ્યારે જમણી સાઈડનો જો છે એ પર્ટિક્યુલર મુવમેન્ટથી એક મોઢાને કેમ ખોલવાનું બંધ થતું હોય એ જ રીતે આ જે બીજી સાઈડનો જો છે એ આ ક્રશરનો એ
આ ક્રશરના મોઢાને ખોલવાનું અને બંધ કરવાનું કામ કરશે. ધેટ મીન્સ કે એ સ્ટેશનરી જો સાઈડ અને એનાથી દૂર એ રીતે વાઇબ્રેટરી મોશન કરતો હશે. રાઈટ. હવે તો કે આ જે બંને જોસ છે એની જો સરફેસની વાત કરીએ તો કાં તો એ ફ્લેટ હશે અને કાં તો એ કોન્વેક્સ હશે. ધેટ મીન્સ કે બહિર્ગોળ શેપની અંદર હશે. હવે ત્યાર પછી જો વાત કરીએ તો આનું તમે ફિગરમાં જોવો એ રીતે કે આ જે જોસ હશે એની બંને વચ્ચેની જે સ્પેસ છે એ ઉપરની સાઈઝ એની સ્પેસ કેવી હશે? વધારે હશે. જ્યારે નીચેની સાઈઝ એની શેપ કે નીચેની સાઈડમાં એની જે સ્પેસ છે એ કેવી હશે? ઓછી હશે. રાઈટ. હવે આગળ વાત કરીએ. અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એટલે કે ફોટોગ્રાફની અંદર જુઓ છો એ એકચ્યુઅલમાં કોઈ ક્રશર છે જે જો ક્રશર છે એનો સેક્શન વ્યૂ છે. ધેટ મીન્સ કે જો ક્રશર જે એકચ્યુઅલ મશીન છે એનો અંદરનો વ્યૂ છે. અને ઉપરની સાઈડ તમને બે ફ્લાયવ્હીલ દેખાશે. એ ફ્લાયવ્હીલ શું કામ કરશે કે જે મૂવેબલ જો છે એને રોટેટ કરાવવાનું કામ છે એ કોણ કરશે? આ ફ્લાયવ્હીલ કરશે. તે ઉપરાંત તમે ફિગરમાં જોવો એ રીતે કે જે ક્રશર છે એની અંદરની સાઈડ થોડા એન્ગ્રેવિંગ કરેલું છે એટલે કે શાર્પ પોઈન્ટ આપેલા હશે કે જે હકીકતમાં પથ્થરને તોડવાનું કાર્ય કરશે. રાઈટ. હવે જો એના ડાયમેન્શનની વાત કરીએ તો એના જે ડાયમેન્શન છે એ 1.68 મીટર ક્રોસ 2.14 મીટર હશે. એટલે કે એની જે પહોળાઈ છે એ 1.68 મીટર હશે અને એની લંબાઈ કેટલી હશે? 2.14 મીટર. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની, આ જનરલ ક્રાઇટેરિયા આપ્યો છે. જો ક્રશર્સ છે એ એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ નાની સાઇઝ અથવા તો મોટી સાઇઝમાં અવેલેબલ હશે. એ જ રીતે નાની કેપેસિટી અથવા તો મોટી કેપેસિટીમાં અવેલેબલ હશે. ધેટ મીન્સ કે એકોર્ડિંગ ટુ સાઇઝ અને એકોર્ડિંગ ટુ કેપેસિટી એની સાઇઝમાં વેરિએશન આવતું હશે. રાઈટ. હવે કે ધ સ્ટોન આર ક્રશ્ડ બાય ધ પ્રેશર ઓફ ટુ જોસ. એટલે કે આ બંને જોસ છે એમાંથી એક ફિક્સ હશે પણ બીજો શું હશે? એને બીજા પહેલા જોની રેફરન્સમાં એટલે કે સ્ટેશનરી જોની રેફરન્સમાં વાઇબ્રેટરી મોશન કરતો હશે. તો એને કારણે શું થશે? પહેલાં શરૂઆતની અડધી સાયકલમાં જે મૂવેબલ જો છે એ સ્ટેશનરી જો તરફ જશે એટલે કે ક્રશરને શું જે સ્ટોન છે એની વચ્ચેનો એને કમ્પ્રેસ કરશે, એની ઉપર ફોર્સ લાગશે અને ધેટ મીન્સ કે ઇમ્પેક્ટ ફોર્સ લાગશે જેને કારણે પથ્થર છે એ તૂટી જશે. ત્યાર પછી જ્યારે બાકીની અડધી સાયકલમાં જે મૂવેબલ જો છે એ સ્ટેશનરી જોથી દૂર જશે એવા સમયે જે તૂટેલો જે પથ્થર છે એ નીચે હોપરની મદદથી સીધો કન્વેયર બેલ્ટમાં વહી જશે. રાઈટ. હવે જો આના પાવર કન્ઝપ્શનની વાત કરીએ તો પાવર કન્ઝપ્શન બહુ ઓછું હશે અને સાથે સાથે લાર્જ સાઇઝના પથ્થર, બહુ મોટી સાઇઝના પથ્થર હશે તો પણ આ ઇઝીલી તોડી શકશે. ધેટ મીન્સ કે આ પ્રાઇમરી ક્રશર તરીકે પણ ઇઝીલી ઉપયોગ થઈ શકે છે, જેમ આપણે આગળ વાત કરી તેમ. ત્યાર પછી વાત કરીએ ગેરેટોરી ક્રશર્સ. હવે ગેરેટોરી ક્રશર શું છે? પહેલું જોઈ લો કે સેકન્ડરી ક્રશર તરીકે ઉપયોગમાં આવશે. ધેટ મીન્સ કે આની અંદર જે એગ્રીકેટ અથવા તો સ્ટોન ફીડ કરવામાં આવશે એ પહેલાં ઓલરેડી પ્રાઇમરી ક્રશરની અંદર ક્રશ થઈ ગયા હશે અને ત્યાર પછી જ એને આની અંદર ફીડ કરવામાં આવશે. હવે તમે અહીંયા ફિગરમાં જોવો એ રીતે કે એની અંદર એ એક શું કન્સિસ્ટ કરે છે? આયર્ન એલોયનો બનેલો એક કોન અથવા તો હેડ. આ જે તમે વચ્ચે સેન્ટરમાં જે લાલ પોર્શનનો દેખાય છે કોન શેપ જેવો હોય છે. હેડ ફિટેડ એટ ધ ટોપ ફોર ગ્રાઇન્ડિંગ વિથ સ્લાઇટ ઇન્ક્લિનેશન. એટલે કે જે કોન દેખાય છે ને અથવા તો મેઇન શાફ્ટ અથવા તો ક્રશિંગ કોન તમે કહો અથવા તો આયર્ન હેડ કહો એ સ્લાઇટલી ઇન્ક્લાઇન્ડ હશે. ઇન્ક્લાઇન્ડ હશે ધેટ મીન્સ કે એ પરફેક્ટ વર્ટિકલ નહીં હોય પણ થોડોક આમ તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે 85 ડિગ્રી ઓર 86 ડિગ્રીના ઇન્ક્લિનેશન ઉપર હશે. એટલે કે હોરિઝોન્ટલ સાથે પરફેક્ટ 90 ડિગ્રીનો એંગલ બનાવેલો હશે નહીં. આ ઇન્ક્લિનેશનને કારણે શું થશે કે જ્યાં તમે ફિગરમાં જુઓ એ રીતે એનો જે નીચેનો પોર્શન છે, નીચેની સાઈડ, ધેટ મીન્સ કે આ જે ફનલ જેવી રચના છે એમાં નીચેની સાઈડ આનું ઇન્ક્લિનેશન, કોનના ઇન્ક્લિનેશનને કારણે કોનની એક બાજુ જગ્યા રહેશે જ્યારે બીજી બાજુ જગ્યા ઓછી રહેશે. હવે થશે શું કે જ્યારે ઉપરથી બાઉલ શેપ હેડ ઇઝ નોન એઝ આ જે ઉપરનો તમે જે જોવો છો સ્પાઈડર કેપ કે જેને બાઉલ શેપનું છે એને મેડ્રલ પણ કહેવામાં આવે અથવા તો સ્પાઈડર કેપ પણ કહેવામાં આવે. એ સ્પાઈડર કેપની મદદથી જે મટીરિયલ છે એ ફનલ જેવા શેપની અંદર ફીડ કરવામાં આવશે. પછી શું થશે? આ જે કોન છે એ રોટેટ થતો હશે પણ અહીંયા જોજો કોન છે પરફેક્ટ વર્ટિકલ નથી, થોડાક ઇન્ક્લિનેશન ઉપર છે. એટલે થશે શું? જ્યારે કોન રોટેટ થશે ત્યારે કોનની એક બાજુએ જે ક્લિયરન્સ છે, કોનની બોડી
અને કોન વચ્ચેનો ઓછો હશે અને બીજી સાઈડ ક્લિયરન્સ કેવો હશે? વધારે હશે. તો ઓછા ક્લિયરન્સને કારણે જે એની વચ્ચે જે પથ્થર હશે એ ઓછા ક્લિયરન્સને કારણે અને કોનની ઇમ્પેક્ટના કારણે ક્રશ થઈ જશે અને નાના ભાગમાં ડિવાઈડ થઈને નીચે પડી જશે. એ દરમિયાન કોન પાછો ફરી જશે અને જે ઓછી કે ક્લિયરન્સવાળી જે જગ્યા હતી, દેટ મીન્સ કે જ્યાં પથ્થરો ભરાયેલા હતા એ નીચે પડી જશે અને જે જગ્યાએ ક્લિયરન્સ વધારે હતી ત્યાં કોન પહોંચશે અને એની ક્લિયરન્સ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ધેટ મીન્સ કે આ ઇમ્પેક્ટના ફોર્મમાં, એટલે કે રોટેશન, ઇન્ક્લાઇન કોનના રોટેશનને કારણે શું કરશે? એ રોટેટ થશે. ધેટ મીન્સ કે ઇમ્પેક્ટ ફોર્સ લાગશે. બીજું કે આની જે આખી જે ફ્રેમ છે એ ફ્રેમ કેવી હશે? તો કે મજબૂત બનેલી હશે અને હેવી ઇક્વિપમેન્ટ્સની બનેલી હશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ રોલ ક્રશર. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે કે આમાં રોલર્સનો ઉપયોગ થતો હશે ક્રશિંગ માટે. તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે રોલર્સ યુઝ કરવામાં આવશે ક્રશિંગ વર્ક કરવા માટે. કઈ રીતે યુઝ કરવામાં આવે છે? તો કે સેકન્ડરી ક્રશર તરીકે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે ઇક્વિપમેન્ટ છે કાં તો બે રોલર અથવા તો એક રોલર અને એક ફ્લેટ સરફેસનો ઉપયોગ કરતા હોય છે. હવે તમે ફિગરમાં જુઓ એ રીતે એક રોલર જે છે, ફોર એક્ઝામ્પલ ડાબી સાઈડનું જે રોલર છે એ ફિક્સ્ડ હશે, જ્યારે જે જમણી સાઈડનું રોલર છે એ સ્પ્રિંગ લોડેડ હશે. ધેટ મીન્સ કે જો પથ્થરનો સાઇઝ વધારે હોય તો એને કારણે જે જમણી સાઈડનું જે રોલર છે સ્લાઇટલી હોરિઝોન્ટલ મુવમેન્ટ કરી શકતું હશે. અને અહીં જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ શું કરશે કે જે જમણી સાઈડનું રોલર છે કે જે સ્પ્રિંગ લોડેડ રોલર છે એને જે સ્ટેશનરી રોલર છે એ સાઈડ ધક્કો મારશે, એટલે કે એની વચ્ચેની જે જગ્યા હશે એ હંમેશા ઓછી કરવાનું કામ કરતો હશે. રાઈટ. બીજું કે બંને રોલર્સ છે અલગ અલગ શાફ્ટ ઉપર ફિટ કરેલા હશે અને વી બેલ્ટ અથવા તો ફેલ્ટ બેલ્ટ પુલીનો ઉપયોગ કરીને એનું રોટેશન વર્ક થતું હશે. રાઈટ. હવે અહીંયા તમે જે ફિગર જુઓ છો એ એકચ્યુઅલ રોલર ક્રશર મશીનની ફિગર છે. આની અંદર શું થાય છે કે પહેલાં ઉપર જે તમને હોપર જેવી રચના દેખાય છે એમાંથી પહેલાં સ્ટોનને અંદર નાખવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે આ રોલર વચ્ચેની જગ્યા અથવા તો એક રોલર અને ફ્લેટ પ્લેટ વચ્ચેની જગ્યાને કારણે જે સ્ટોન છે એ તૂટી જશે, નાની સાઇઝમાં કન્વર્ટ થઈ જશે અને ત્યાર પછી નીચેની સાઈડથી એ સ્ટોન છે એ બધા બહાર નીકળી જશે. આ એક વસ્તુ ખાસ જોવાની રહી કે જે બંને રોલર છે એ બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં મોશન કરતા હશે. ધેટ મીન્સ કે જો એક ક્લોકવાઇઝ રોટેટ કરતો હશે તો એની સામે બીજો છે એ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરતો હશે. ધેન આફ્ટર જો આના વજનની વાત કરીએ તો લાઇટ ઇન વેઇટ છે, એટલે કે ઇઝીલી તમે એને ટ્રાન્સપોર્ટ કરી શકો છો. ઓકે. ત્યાર પછી વાત કરીએ કોન ક્રશર. આ પણ સેકન્ડ અથવા તો થર્ડ સ્ટેજના ક્રશિંગ માટે કોન ક્રશર્સનો ઉપયોગ થાય છે. યુનિફોર્મ સાઇઝના એગ્રીકેટ બનાવવા માટે કોન ક્રશર્સ છે સૌથી વધારે ઉપયોગમાં લેવાતા હોય છે. હવે અહીંયા શું છે કે હેડ મેન્ટલ ઓફ મેગ્નેશિયમ આયન. અહીંયા જોજો મેગ્નેશિયમ આયન એટલે શું? મેગ્નેશિયમ આયન એલોય છે એનો ગુણધર્મ છે કે બહુ કઠણ એટલે કે મજબૂત હોય છે અને એમાં ઘસારો લાગવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. રાઈટ. એને વર્ટિકલી ફિટ કરવામાં આવે છે. અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે. અને એ કેના તરીકે વર્ક કરે છે? ગ્રાઇન્ડિંગ સરફેસ તરીકે વર્ક કરતું હોય છે. હવે તમે ફિગરમાં જુઓ એ રીતે હેડ મેન્ટલ છે, એની બાજુમાં બોલ લાઇનર છે. હવે જે બોલ લાઇનર અને હેડ મેન્ટલ એ બંને ગ્રાઇન્ડિંગ એક્શન માટે જવાબદાર છે. એટલે કે એક સરફેસ છે હેડ મેન્ટલની હશે, જ્યારે બીજી છે એ બોલ લાઇનરની હશે. એની ઉપર એડજસ્ટિંગ રિંગ હશે. એનું કાર્ય શું છે કે એગ્રીકેટને અલગ અલગ સાઇઝના એગ્રીકેટ મેળવવા માટે જે બોલ લાઇનર છે એની પ્લેસિંગ જે છે એને મૂવમેન્ટ કરાવી, જેને કારણે હેડ મેન્ટલ અને બોલ લાઇનર વચ્ચેની જે જગ્યા છે એ ચેન્જ થયા રાખે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટર પ્લેટ છે એ આ જે કોન્સેપ્ટનું જે મેન ક્રશર છે અથવા તો મેન એલિમેન્ટ છે એમાં એગ્રીકેટને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને એની ઉપર ફીડ ચ્યુટ અથવા તો હોપર હોય છે. રાઈટ. હવે આ એકચ્યુઅલ વર્કિંગ તમને દેખાડે છે. ઉપરથી હોપરમાંથી આ ડિસ્ટ્રીબ્યુટર પ્લેટ નથી, હોપરની મદદથી જે પાર્ટિકલ્સ છે અથવા તો જે સ્ટોન છે એ ક્રશરની બંને બાજુએ આવશે. હવે થશે શું કે જે ઇનર લાઇનર છે, બોલ લાઇનર ઇઝ યુઝડ ફોર એડજસ્ટિંગ ધ સાઇઝ ઓફ ધ એગ્રીકેટ. આપણે સમજીએ એ રીતે. હવે જે સેકન્ડ સરફેસ ગ્રાઇન્ડરની સેકન્ડ સરફેસ કોણ છે? તો કે બોલ લાઇનર છે.
એની એ સ્ટેશનરી પોઝિશનમાં હશે, એટલે કે બોડી સાથે અટેચ કરેલું હશે ને મોમેન્ટ કરતું હશે નહીં. હવે જ્યારે આ કોન રોટેટ કરશે ત્યારે શું થશે કે આ કોન અને બોલ લાઇનર વચ્ચેની જે સ્પેસ છે, તમે બંને સાઈડ જોવો છો એ રીતે, બંને સ્પેસમાં ગ્રાઇન્ડિંગ એક્શન થશે અને જે સ્ટોન છે એ સ્ટોન છે એ નાની સાઇઝના એગ્રીકેટમાં શું થઈ જશે, કન્વર્ટ થઈ જશે, રાઈટ. અને આનું મુખ્ય કાર્ય શું છે કે એકદમ યુનિફોર્મ સાઇઝના અને નાની સાઇઝના ક્રશર્સ અથવા તો એગ્રીકેટને બનાવવા, રાઈટ. હવે આપણે આગળ વાત કરીએ કે આ જે અલગ અલગ પ્રકારના ક્રશર્સ છે કે જે મોટા સ્ટોનને એગ્રીકેટમાં કન્વર્ટ કરે છે, તો ક્રશરનું સિલેક્શન કઈ રીતે કરવું, તેના 4 ફેક્ટર્સ છે. પહેલું છે ટાઈપ ઓફ રોક, એટલે કે રોક કેવા પ્રકારનો છે, કઠણ છે કે પોચો છે, ભેજ એબ્ઝોર્બ કરવાની ક્ષમતા છે કે નહીં, દેટ મીન્સ કે એની અલગ અલગ પ્રોપર્ટીઝના આધારે નક્કી થતું હોય છે. ત્યાર પછી સાઇઝ ઓફ ધ રોક પીસ. હવે સાઇઝ, જે રોક પીસની સાઇઝ છે એના આધારે એગ્રીકેટની બનાવવા માટે જે ક્રશર્સ છે એ ક્રશરની સાઇઝ કેવડી રાખવી, એની કેપેસિટી કેટલી રિક્વાયર્ડ છે એ નક્કી થતું હશે. ત્યાર પછી મેથડ ઓફ ફીડિંગ રોક ઇન અ ક્રશર. હવે 2 રીતે જે રોક છે એને ક્રશરની અંદર નાખવામાં આવતા હોય છે. કાં તો મેન્યુઅલ મેથડ હોય છે, કોઈ પણ હોલ્ડિંગ ઇક્વિપમેન્ટ અથવા તો એસ્કેવેટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને ક્રશરને ફીડ કરવામાં આવતા હોય છે, અથવા તો બીજું છે કન્ટિન્યુઅસ મેથડ કે જેની અંદર કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ક્રશરની અંદર મટીરિયલને ફીડ કરવા માટે. અને ત્યાર પછી રિક્વાયર્ડ કેપેસિટી ઇફ ધ પ્લાન્ટ, ધેટ મીન્સ કે જો પ્લાન્ટ આખો તમે ક્રિએટ કરતા હો તો પ્લાન્ટની અંદર એની કેપેસિટી કેટલી છે એના આધારે ક્રશરની સાઇઝ નક્કી થતી હોય છે. કે પ્લાન્ટ છે, ફોર એક્ઝામ્પલ કોઈ આખો મોટો પ્લાન્ટ છે, એની અંદર તમે ક્રશર એઝ અ સબપાર્ટ તરીકે એડ કરવા માગો છો, તો એ પ્લાન્ટની કેપેસિટી કેવડી હશે એના આધારે ક્રશરની જે કેપેસિટી છે એ નક્કી કરવામાં આવતી હશે, રાઈટ. અથવા તો ક્રશરની સાઇઝ છે એ નક્કી થતી હશે. દેટ મીન્સ કે આ 4 ફેક્ટર્સના આધારે ક્યુ ક્રશર કઈ જગ્યાએ બેસ્ટ સુટેબલ રહેશે એ નક્કી થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ બોલ મિલ એન્ડ રોડ મિલ. હવે ક્રશર્સનું કામ શું છે કે જે પથ્થર છે એને નાની સાઇઝના એગ્રીકેટમાં કન્વર્ટ કરવા. પણ સપોઝ કે આ નાની સાઇઝના એગ્રીકેટ છે એને તમારે સેન્ડ જેવા સૌ માઇનોર બારીક પાર્ટિકલમાં અથવા તો પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવા છે, તો એના માટે બોલ મિલ કે રોડ મિલનો ઉપયોગ થતો હોય છે. હવે અહીં તમે ફિગરમાં જોવો એ રીતે એક રોડ મિલ છે, એની એક ફિગર આપેલી છે. હવે રોડ મિલ શું છે, એક મોટું સિલિન્ડ્રિકલ વેસલ હોય છે કે જેની અંદરની સાઈડ ઘસારાને પ્રતિરોધકતા આપવા માટેની કોટિંગ આપેલું હોય છે. દેટ મીન્સ કે ઇરોઝિવ કોટિંગ હોય છે, ઇરોઝિવ પ્રોટેક્ટિવ કોટિંગ હોય છે. હવે શું થશે કે આ જે બોલ મિલ છે એનું જે સિલિન્ડ્રિકલ શેપ છે એની અંદર મોટા હેવી સ્ટીલના રોડ છે એ નાખેલા હશે. હવે આ જે રોડ છે એની લંબાઈ જે આખું જે સિલિન્ડર છે, રોડ મિલનું જે સિલિન્ડર છે એની લંબાઈ કરતાં કેવી રાખવામાં આવશે, ઓછી રાખવામાં આવશે, રાઈટ. હવે થશે શું કે જ્યારે સ્ટોનના પીસ છે એને આ જે સિલિન્ડર છે એની અંદર ફીડ કરવામાં આવશે. ત્યાર પછી ફીડ થઈ ગયા પછી એ સિલિન્ડરને કન્ટિન્યુઅસલી રોટેટ કરાવવામાં આવશે. હવે ત્યારે શું થશે કે એની અંદરના જે હેવી સ્ટીલના રોડ છે એનું પણ રોટેશન થશે અને એ જે નાની સાઇઝના ક્રશર્સ છે એની ઉપર ઇમ્પેક્ટ ફોર્સ લગાડી અને એનું હાવ એકદમ બારીક સાઇઝનો ભૂકો કરી નાખશે, રાઈટ. હવે જે સિલિન્ડર છે એ જે સિલિન્ડર છે એના ડાયમેન્શન છે એ લંબાઈ અને ડાયામીટરના ફોર્મમાં રિપ્રેઝન્ટ થતા હોય છે. ઘણી વખત આ જે રોડની જગ્યાએ બોલ્સ ઉપયોગ થતો હોય છે. આ તમે ફિગરમાં જોવો એ રીતે મેટલના બોલ્સ હોય છે, તો એને એવી મિલને શું કહેવામાં આવશે, બોલ મિલ કહેવામાં આવશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ પ્રકારની મિલ્સ છે એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે કે સિમેન્ટ પ્રોડક્શન પ્લાન્ટની અંદર બહુ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે સ્ક્રીન્સ. હવે આગળ વાત કરીએ એમ કે સ્ક્રીનનું મુખ્ય કાર્ય શું હોય છે કે જેટલા પણ ક્રશરનો આખા ક્રશરમાંથી જેટલા પણ એગ્રીકેટ નીકળે છે એ એગ્રીકેટને અલગ અલગ સાઇઝમાં અથવા તો એની સાઇઝના આધારે એને અલગ અલગ બેચ અથવા તો અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવા, એનું એ કોણ કરવાનું કામ કરે છે તો કે સ્ક્રીન્સ કરે છે. હવે જે સ્ક્રીન છે, સ્ક્રીનના મુખ્ય 3 પ્રકાર છે, રિવોલ્વિંગ સ્ક્રીન, ત્યાર પછી શેકિંગ સ્ક્રીન અને ત્યાર પછી ત્રીજું છે વાઇબ્રેટિંગ સ્ક્રીન. હવે વારાફરતી વારા જોઈએ તો એમાં સૌપ્રથમ આવે છે રિવોલ્વિંગ સ્ક્રીન. હવે અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે આ એક સિમ્પલ મેથડ છે. જ્યારે પણ તમારે
જે એગ્રીકેટ છે એનું વોશિંગ પણ કરવું છે અને એનું સ્ક્રીનિંગ પણ કરવું છે, તો એવા કેસીસમાં આ સ્ક્રીન છે ઉપયોગમાં આવતી હોય છે. સ્લો સ્પીડમાં અને સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. હવે એનો મેન્ટેનન્સ અને રિપેર કોસ્ટ પણ કેવો હોય છે? ઓછો હોય છે. અને તે મોટી સાઇઝ અને નાની સાઇઝ બંને અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. અહીં તમે ફિગરમાં જુઓ, એક નાની સાઇઝની રોટેટિંગ સ્ક્રીન છે. હવે ઓપરેશન દરમિયાન શું થશે કે જ્યારે સ્ક્રીનને ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે જે એનો ઇનપુટ સાઇડનો એન્ડ છે કે જ્યાંથી ક્રશર્સને અથવા તો ક્રશર્સમાંથી નીકળેલા એગ્રીકેટ છે અને નાખવામાં આવશે, થોડોક ઉપર હશે અને જે સાઈડથી એગ્રીકેટ બહાર નીકળશે થોડોક નીચે હશે, એટલે કે એક સ્લોપ જેવી રચના થશે. તેના કારણે શું થશે કે જે એગ્રીકેટ છે એ આ જે સ્ક્રીનમાંથી રોટેટ થશે અને ઓટોમેટિકલી ગ્રેવિટીની મદદથી નીચેની સાઈડ પડતા જશે અને એનું સ્ક્રીનિંગ થતું જશે. આ એક વસ્તુ ખાસ જોવાની રહે કે આ પ્રકારની જે સ્ક્રીન હશે એમાં તમે એક જ પર્ટિક્યુલર સાઇઝ અથવા તો એક જ પર્ટિક્યુલર ટાઈપના એગ્રીકેટનું સ્ક્રીનિંગ કરી શકશો. બાકીના જે એગ્રીકેટ છે એના માટે તમારે અલગ સ્ક્રીન છે એ વાપરવી પડશે. ઘણી વખત એવું થાય કે જો એગ્રીકેટને ધોવાની જરૂર પડતી હોય તો જે ઇનલેટનો પોર્શન છે કે જ્યાંથી એગ્રીકેટને સ્ક્રીનની અંદર નાખવામાં આવે છે ત્યાં એક વોશર આપવામાં આવે છે, એટલે કે એ પહેલાં એગ્રીકેટને ધોશે અને ત્યાર પછી જેનું શું થશે? સ્ક્રીનિંગ કરવામાં આવશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ શેકિંગ સ્ક્રીન. શેકિંગ સ્ક્રીન એટલે કે અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે કે આ જે પ્રકારની સ્ક્રીન હોય છે એ હોરિઝોન્ટલ સાથે 15 અથવા તો 20 ડિગ્રીના ઇન્ક્લિનેશન ઉપર હશે, એટલે કે પરફેક્ટલી હોરિઝોન્ટલ હશે નહીં. આની અંદર પણ જે જગ્યાએથી એગ્રીકેટને નાખવામાં આવે છે એ એન્ડ ઉપરની સાઈડ હશે અને જે જગ્યાએથી એગ્રીકેટ નીકળે છે એ એન્ડ થોડો કઈ સાઈડ હશે? નીચેની સાઈડ હશે. હવે આ શેકિંગ એક્શન કરતી હશે, ધેટ મીન્સ કે જે સ્ક્રીન છે અથવા તો જે આખી જાળી છે એની ડાયરેક્શનમાં આગળ ને પાછળ મોમેન્ટ કરશે. ધેટ મીન્સ કે સપોઝ કે કોઈ સ્ક્રીન છે હોરિઝોન્ટલ સાથે 15 ડિગ્રીના ખૂણા છે, તો એ જે હોરિઝોન્ટલ સાથેનો 15 ડિગ્રીનો જે એંગલ ઉપર જે પ્લેન મળે છે એ ડાયરેક્શનમાં શેકિંગ કરતી હશે, એટલે કે આગળ પાછળ મોમેન્ટ કરતી હશે. આ શેકિંગનું ડિસ્ટન્સ કેટલું હશે? 15 સેન્ટીમીટર જેટલી પહેલાં આગળ જશે ને એટલી જ પાછી પાછળ જશે અને 1 મિનિટમાં આવા 100 સ્ટ્રોક, એટલે કે 100 વખત આગળ પાછળ મોમેન્ટ કરશે. હવે થશે શું કે જેટલા પણ રિક્વાયર્ડ સાઇઝના મટીરિયલ અથવા તો ફાઇન મટીરિયલ છે અથવા તો જે પરફેક્ટ સાઇઝના એગ્રીકેટ છે એ નીચેની સાઈડથી નીકળશે, જ્યારે મોટી સાઇઝના જે એગ્રીકેટ છે અથવા તો જાડા એગ્રીકેટ છે એ સ્ક્રીનના ઉપરથી બહાર નીકળી જશે. તમે ફિગરમાં જુઓ એ રીતે એક ઇનલેટ નીચેની સાઈડ છે ને બીજું ઇનલેટ સ્ક્રીનથી જમણી સાઈડ જાય છે. ધેટ મીન્સ કે અલગ બાજુએ ડાયવર્ટ થઈ જાય છે. ઉપરના આઉટલેટમાંથી મોટી સાઇઝના એગ્રીકેટ નીકળશે અને નીચેના આઉટલેટમાંથી નાની સાઇઝના અથવા તો ફાઇન સાઇઝના એગ્રીકેટ નીકળશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે વાઇબ્રેટિંગ સ્ક્રીન. સેમ વસ્તુ છે, જે રીતે શેકિંગ સ્ક્રીન હતી પણ અહીંયા વાઇબ્રેશન મોશન થતું હશે. ધેટ મીન્સ કે જે આ જાળી છે અથવા તો જે સ્ક્રીન છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં મોશન કરતી હશે, વાઇબ્રેશન આપતું હશે. હવે આની અંદર શું થાય છે? 1, 2 અથવા તો 2 થી વધારે અલગ અલગ પ્રકારની સ્ક્રીનની લેયર્સ આપેલી હશે અને દરેક જે લેયર્સ છે એના એન્ડમાં મેટલના વાયરના કપડા બનાવેલા હશે કે એ શું કરશે? એ જે એગ્રીકેટ છે એને ભેગા કરીને એક હોપરના ફોર્મમાં અથવા તો કોઈ પણ એક કન્ટેનરની અંદર ભેગા કરતા જશે. હવે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે એક મોટર લગાડેલી છે. એ મોટરને પુલી વડે ડાયરેક્ટલી સ્ક્રીન સાથે જોડેલી છે. હવે સ્ક્રીનની અંદર શું હશે? એક એસેન્ટ્રિક માસ હશે જે વાઇબ્રેશન મોશન ક્રિએટ કરવાનું કાર્ય કરતો હશે. રાઈટ. હવે થશે શું કે આ જે સ્ક્રીન છે કાં તો હોરિઝોન્ટલ હશે અથવા તો હોરિઝોન્ટલ સાથે સ્લાઇટલી ઇન્ક્લાઇન્ડ એંગલ આપેલો હશે, એટલે કે લગભગ 20 ડિગ્રી સુધીના અથવા તો એનાથી ઓછાના એંગલ હશે. અને જે વાઇબ્રેશનનો સ્ટોક છે અથવા તો જે વાઇબ્રેશનની વર્ટિકલ ડાયરેક્શનમાં મોમેન્ટ છે એ 850થી માંડીને 1250 સ્ટ્રોક પર મિનિટની વચ્ચે હશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે લોગ વોશર. હવે લોગ વોશરનું મુખ્ય કાર્ય શું છે કે જ્યારે પણ જે એગ્રીકેટ છે એની અંદર કોઈ પણ પ્રકારની સેન્ડ અથવા તો માટી અથવા તો બીજા ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની અંદર હશે અને એને તમારે રિમૂવ કરવા છે અથવા તો જે સ્ટોન એગ્રીકેટ છે એને તમારે ધોવાની જરૂર પડે છે, તો એના માટે લોગ વોશર છે એ ઉપયોગમાં આવતા હોય છે. આ શું કરે છે? એક સ્ટીલની ટેન્ક હોય છે જેમાં
2 electric motor drive shaft which is numerous replacement pedal are attached it. એટલે હશે શું, બે વર્ટિકલ એકબીજાને પેરેલલ બે શાફ્ટ હશે જેની અંદર પેડલ આપેલા હશે. કેવા? મૂવેબલ પેડલ હશે, એ શાફ્ટ ઉપર લગાડેલા હશે અને રબિંગ એક્શન એટલે એ મટીરિયલને એકબીજા સાથે ઘસીને પાણીની મદદથી છે એ એની ઉપરથી ધૂળ અથવા તો બાકીનો જે ડર્ટ છે એ દૂર કરવાનું કાર્ય કરતું હશે. હવે જ્યારે પણ આ જે લોંગ વોશર છે ને એડ કરવામાં આવે ત્યારે સ્ક્રીનથી એકદમ ઉલટું આનો જે ઇનલેટ પોઈન્ટ હશે એ નીચેની સાઈડ હશે અને આઉટલેટ પોઈન્ટ હશે એ કઈ સાઈડ હશે? ઉપરની સાઈડ હશે. હવે થશે શું, અહીં તમે ફિગરમાં જોવો એ રીતે કે જે જમણી સાઈડ છે, જમણી સાઈડનો જે પોઈન્ટ છે કે જે નીચેનો છે ત્યાંથી ક્રશરની અંદર એગ્રીકેટને ફીડ કરવામાં આવશે. જ્યારે જે આઉટલેટ પોઈન્ટ છે અહીં જે તમને બ્લુ કલરના ઢાંકણા જેવું દેખાય છે ત્યાંથી પાણીને ફીડ નાખવામાં આવશે. હવે પાણીના ફ્લોને કારણે અને જે એની અંદર ક્રશરની અંદર જે હોરિઝોન્ટલ શાફ્ટ છે એની અંદરના જે પેડલ છે પેડલને કારણે શું થશે કે જે એગ્રીકેટ છે એ ઉપરની સાઈડ ગતિ કરશે, પણ એની સાથે સાથે એની અંદર જે પાણીનો ભાગ હશે એને કારણે એનું ધોવાણ પણ થતું જશે, જેને કારણે ઉપર જે એગ્રીકેટ પહોંચશે એ બધા સરખી રીતે સાફ થયેલા એગ્રીકેટ હશે. જ્યારે એની અંદરની જે ડર્ટ છે એ પાણીની મદદથી જે ઇનલેટવાળો ભાગ છે એટલે કે નીચેની સાઈડનો ભાગ છે ત્યાંથી બહાર નીકળી જશે. રાઈટ? તો અત્યાર સુધીમાં આપણે એગ્રીકેટ પ્રોડક્શન પ્લાન્ટની અંદર વપરાતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ મીન્સ કે ક્રશર છે, મિલ્સ છે, સ્ક્રીન છે અને લોંગ વોશર્સ છે એનું જોયું. પણ હવે એનું પ્લેસિંગ કઈ રીતે કરવામાં આવે તો અહીંયા એક ફ્લો ડાયાગ્રામ આપેલો છે. કોઈ પણ એગ્રીકેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અથવા તો એગ્રીકેટ પ્રોડક્શન પ્લાન્ટ હશે એના બે યુનિટ હશે, પ્રાઇમરી યુનિટ અને સેકન્ડરી યુનિટ. પ્રાઇમરી યુનિટની અંદર શું હશે કે જે પણ સ્ટોન આવે છે એને પહેલાં જો ક્રશરની અંદર નાખવામાં આવશે. હવે જો ક્રશરમાંથી જે પણ સ્ટોન નીકળશે એટલે કે જે ક્રશ થઈને સ્ટોન નીકળશે એનું શું થશે? સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ કરશે એટલે શું થશે કે એ જે સ્ક્રીનિંગ નીકળશે એ સ્ક્રીનિંગમાંથી સપોઝ કે અલગ અલગ સાઇઝના રિક્વાયર્ડ સાઇઝના તમને ડાયરેક્ટ એગ્રીકેટ મળી ગયા તો એને અલગ અલગ સ્ટોક પાઇલમાં થશે. જો તમે જોવો એ રીતે 50 mm, 20 mm, 10 mm ત્યાર પછી એવા અલગ અલગ સાઇઝના એગ્રીકેટ તમારે જોઈએ છે તો પ્રાઇમરી ક્રશર એટલે કે જો ક્રશરમાંથી જો આવા એગ્રીકેટ મળ્યા છે 50 mm ના છે, 20 mm ના છે, 10 mm ના છે તો એવા એગ્રીકેટ સ્ક્રીનમાંથી અલગ થઈ જશે ને એનો અલગ ઢગલો થઈ જશે. ત્યાર પછી 50 mm થી થોડી મોટી સાઇઝના જે જો કોઈ પણ એગ્રીકેટ હશે તો એ ઇમ્પેક્ટ ક્રશરની અંદર એનું ઇમ્પેક્ટ થશે. એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કોન ક્રશર છે કે રોલર ક્રશર છે એની મદદથી એનું શું થશે? ક્રશિંગ વર્ક થશે અને એમાંથી પણ પાછું સ્ક્રીનિંગ થશે અને જો આ 50 mm, 20 mm કે 10 mm ના એગ્રીકેટ હશે એનો ત્યાં ઢગલો થઈ જશે. પણ એ ઇમ્પેક્ટ ક્રશરમાંથી પણ અમુક એવા પાર્ટિકલ નીકળે કે જેની ડાયમેન્શન છે એ મોટા છે તો એ ફરી પાછા રોટેટ થઈને રિટર્ન કન્વેયરની મદદથી ક્યાં વહી જશે? જો ક્રશર્સની અંદર વયા જશે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એગ્રીકેટ પ્રોડક્શન પ્લાન્ટ અથવા તો એગ્રીકેટ પ્રોડક્શન માટે અથવા તો મેન્યુફેક્ચરિંગ માટે જે અલગ અલગ ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે એનું અરેન્જમેન્ટ, એનું વર્કિંગ સમજ્યા. ત્યાર પછી એગ્રીકેટ પ્રોડક્શન પ્લાન્ટનો ફ્લો ડાયાગ્રામ સમજ્યા અને કઈ રીતે વર્ક કરે છે એની ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.